અમીરગઢ તાલુકાના કાનપુરા ગામે મેળાની જમાવટની પથારી ફરી મધમાખીઓના હુમલાથી મચી અફરાતફરી। અમીરગઢ તાલુકાના કાનપુરા ગામે દર વર્ષે ભરાતો પરંપરાગત ગોરનો મેળો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો। આ મેળો માત્ર કાનપુરા ગામ પૂરતો સીમિત ન રહી, પરંતુ આજુબાજુના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં તેમાં ઉમટી પડ્યા। ગોર મેળો એટલે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે। મેળામાં સર્વ જાતિના લોકો, વેપારી મિત્રો, યુવાનો, નાના બાળકો તેમજ મહિલા ઉત્સાહભેર ભાગ લીધો। ખાસ કરી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલના તાલે મન મૂકી નાચતા નજરે પડ્યા। ગલીઓમાં પરંપરાગત લોકગીતો ગવાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું। ગોર માતાની જોહાર શૈલીમાં વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ પરંપરા મુજબ શ્રદ્ધાભેર વિસર્જન પણ કરવામાં આવ્યું। પરંતુ આ ઉત્સાહ અને આનંદ વચ્ચે અચાનક એવી અનોખી ઘટના બનતા સમગ્ર મેળાના જમાવટની પથારી ફરી ગઈ હતી। માનવ ટોળા વચ્ચે અચાનક મધમાખીઓ ઘૂસી આવતા ભારે અફરાતફરી મચી ગઈ। મધમાખીઓના હુમલાથી બચવા લોકોમાં નાસભાગ મચી ગઈ અને જે દિશામાં જગ્યા મળી ત્યાં લોકો દોડતા નજરે પડ્યા। ઘણા લોકો તો જાણે દોડની હરીફાઈ ચાલી રહી હોય રીતે કૂદકા મારતા ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા હતા। કેટલાક લોકોને છુપાવવાની જગ્યા પણ ન મળી હતી, જે કારણે ગભરાટ વધુ ફેલાયો। થોડા સમય માટે આખો મેળો જાણે રણભૂમિ જેમ બની ગયો હતો। સદભાગ્યે સ્થાનિક ગ્રામજનોને આયોજકોએ તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। ઘટનાએ થોડા સમય માટે મેળાની રંગત બગાડી દીધી, છતાં બાદમાં પરિસ્થિતિ સામાન્ય બનતા લોકોમાં ફરી રાહતનો માહોલ જોવા મળ્યો। આ બનાવ કાનપુરા ગામના ગોરમેળાની યાદોમાં આ વર્ષે એક અનોખી અને ચોંકાવનારી ઘટના તરીકે લાંબા સમય સુધી યાદ રહેશે। એવા લલિત કુમાર, અમીરગઢ।